પૂર્વ કચ્છના એકલધામ ખાતે યોજાયો વાગડ ઉત્સવ કચ્છ વાગડની ભાતીગળ સંસ્કૃતિને ઉજાગર કરતો આ કાર્યક્રમ દર પૂનમે યોજવામાં આવે છે। સમગ્ર વાગડ વિસ્તારના લોકો આ ઉત્સવમાં ખાસ ઉપસ્થિત રહેતા હોય છે। વાગડ ઉત્સવ કાર્યક્રમમાં આ વખતે સોશિયલ મીડિયાના કલાકારો અને વિવિધ ક્ષેત્રના કલાકારોની ઉપસ્થિતિ રહી હતી। તાંતા પરિવાર દ્વારા ભોજન પ્રસાદીનું પણ સારું એવું આયોજન કરાયું હતું। એકલ સફેદ રણ અને વાગડની મુલાકાતે છેલ્લા 11 વર્ષ અમદાવાદથી 20 બાઇકરો આવે છે। વધુ જણાવતા આયોજકો રામજીભાઈ મેરિયા તથા એકલધામના મહંત શ્રી દેવનાથ બાપુ અને કચ્છી કલાકારે વાગડ ઉત્સવ સાથેની માહિતી આપી હતી। ઉત્સવ ચાલી રહ્યો ત્યારે વિવિધ ક્ષેત્રના કલાકારો આપણને અહીંયા હાજરી જોવા મળી છે। તે ખાસ પાયલબેન આહિર કરીને છે, તેમનું મંતવ્ય લેશું। ખાસ આજના કાર્યક્રમ વિશે તમે જણાવશો? જય માતાજી આપ સૌને। આજે હું આવી છું એકલધામ ભરૂડિયા અને અહીંયા સરસ મજાનું ભવ્ય દાંડિયા રાસનું આયોજન કરવામાં આવ્યું છે અને ભાતીગળ સંસ્કૃતિ અને વાગડ ઉત્સવ ખૂબ જ સારી રીતે આયોજક મહેનત કરી છે। તો હું પણ આવી છું અને આપ સૌ પણ જોડાઓ મારી સાથે। દર્શક મિત્રો, ખાસ તો પૂર્વ કચ્છમાં વાગડ ઉત્સવ યોજાઈ રહ્યો છે, તો એમના મુખ્ય આયોજન કરી રહ્યા છે રામજીભાઈ મેળા। એમને મળશું આપણે। નમસ્કાર રામજીભાઈ। નમસ્કાર। ખાસ તો આપ વાગડ ઉત્સવ યોજી રહ્યા છો, એ પ્રવાસનને કેટલો વેગ મળશે? પૂર્વ કચ્છ એ પ્રવાસનનો હબ કહી શકાય, કારણ કે પૂર્વ કચ્છ એ વાગડ વિસ્તાર જે છે ત્યાં પ્રવાસનની અનેક શક્યતાઓ છે। અહીંયા વાગડની લોકકલા અને સંસ્કૃતિ છે। અહીંયા કંચકોટની વાત હોય, ત્રિકમ સાહેબની જગ્યા ચિત્રોડ હોય કે પછી કાગનોરા ડુંગર હોય, એકલ માતાનું મંદિર હોય, રવેચી માતા હોય, મોમાઈ માતાનું મંદિર, આવા અનેક સ્થાનો જે છે એ વાગડની સંસ્કૃતિને ઉજાગર કરે। સાથે સાથે અહીંયાની કોમ્યુનિટી છે, અહીંયાની જે જ્ઞાતિ છે એનું લોક સંસ્કૃતિ અને કલા જે છે કંઈ અનોઠી છે। એટલે અહીંયાનું જે પ્રવાસન છે એને જો વેગ મળે તો સસ્ટેનેબલ ટુરિઝમ જેને કહીએ, જવાબદારીપૂર્વકનું જે પ્રવાસન છે અહીંયા ડેવલપ થાય અને એકલનું જે રણ છે એ બેજોડ છે। અહીંયા ઓફબીટ જગ્યા છે, ચોક્કસ પ્રકારના લોકો અહીંયા આવે છે। એની સાથે સાથે વાગડનું પ્રવાસન એટલે પક્ષીઓ અને પ્રાણીઓ માટે પણ જાણીતું છે। લાખોની સંખ્યામાં ફ્લેમિંગોઝ હોય, ક્રેન હોય, બીજા વોટરબર્ડ અને માઇગ્રેટરી બર્ડ બહુ બધા આવે છે। એટલે અહીંયાનું જે પ્રવાસનની તકો જે છે આવનારા સમય માટે ખૂબ જ ઉજળી છે। અને વાગડ વિસ્તાર જે છે એ નર્મદાના માતાના જ્યારથી વધામણા થયા ત્યારથી અહીંયાની ખેતીવાડી અને પશુપાલન પણ ખૂબ જ ફૂલ્યો ફાલ્યો છે। એટલે અહીંયાનું પ્રવાસન જે છે એ ટૂંકા ગાળાનું નહીં, ધીમે ધીમે થશે, પરંતુ આવનારો સમય આના માટે ખૂબ જ ઉજળું છે એમ કહી શકાય। થેન્ક યુ। વાગડ ઉત્સવ એટલે કે જો વાગડની સંસ્કૃતિ છે એને અંદર અલગ અલગ ડિફરન્સ છે, અલગ અલગ જ્ઞાતિ વાઇઝ એનો પહેરવેશ અલગ હોય છે। એનો પહેરવેશ જોઈ તમે નક્કી કરી શકો કે આ કઈ જ્ઞાતિનો વ્યક્તિ છે। જ્યારે એ બધા સમગ્ર જ્ઞાતિઓ અહીંયા એકત્રિત થતી હોય છે તો આ એક કલરફુલ જો આપણે જોવા મળતો હોય છે, એ કલરફુલ કાશ્મીર છે હર્યો ભર્યો છે એકદમ, પણ ત્યાંનો તમે પહેરવેશ જો તો બધું એક જેવું જ તમને લાગે, કંઈ ઓલો ન લાગે। કચ્છ વાગડની સંસ્કૃતિ છે ને એ તમને જ્ઞાતિ વાઇઝ અલગ અલગ લાગે છે। અને વાગડને અંદર એવા નાના નાના ગામોની અંદર એવા કલાકારો બેઠા છે, એને પાસે એટલી અદ્ભુત કલાઓ છે, તો એ લોકોને એક મંચ પણ નથી મળતો કે એ મંચ ઉપર રજૂ કરી શકે। ત્યારે અમને એવો એક વિચાર આવ્યો કે આપણે એક એવો ઉત્સવ ચાલુ કરીએ તો પોતાની એ કલાને ત્યાં રજૂ કરી શકે એમ। ત્યારે અમે આ વાગડ ઉત્સવ ચાલુ કર્યો છે। વાગડ ઉત્સવના માધ્યમથી જો પણ એને પાસે સ્કેલ છે, જે પણ એને પાસે કલા છે, જે કોને રમતે આવતો હોય સારો, કોકને ગાતે આવડતો હોય સારો, કોકને વગાડતે આવડતો હોય સારો, એટલે એ મંચ ઉપર આવે ને ધીરે ધીરે એને આગળ પ્લેટફોર્મ મળવું જોઈએ। અને કોઈ બી ચીજ છે તમે એને બતાવો ને તો ધીરે ધીરે એ લુપ્ત થતી જતી હોય છે। એટલે વાગડ સંસ્કૃતિ ક્યાં લુપ્ત ના થવી જોઈએ આપણી, અને આપણી સંસ્કૃતિ છે એના ઉપર આપણને ગૌરવ હોવો જોઈએ। અને એ ગૌરવંતી આપણે દુનિયાને કલાકારોને સાંભળતા હોઈએ, દુનિયાની સંસ્કૃતિનો જોતા હોઈએ, ટીવીના માધ્યમથી આપણે ત્યાં જતા હોઈએ છીએ, તો આપણે એનાથી અદ્ભુત આપણે પાસે છે, તો સમાજ આગળ આપણે મૂકી શકીએ ને સમાજ એને પાછળ પુનઃ જીવિત રાખે, એટલા માટે આ વાગડ ઉત્સવ યોજવામાં આવ્યો છે। બિલકુલ ભાઈ, હવે ત્યાં તો કેટલા વર્ષો થઈ રહ્યો છે, વાગડની અંદર એકાદો ઉત્સવ થાય ને તો ઘણો બધો માણસોને રોજગાર મળી શકે છે, ઘણો બધો પરિવર્તન આવી શકે છે। તો મારું માનવું છે કે અગર સરકારો નથી કરતી તો આપણે તો છીએ ને, નાના મોટા આપણે માધ્યમથી આપણે કરી શકીએ, આપણે તો છીએ ને। રણ ઉત્સવ ચાલી રહ્યો છે ત્યારે વાગડ ઉત્સવમાં ખાસ અમદાવાદથી વર્ષોથી અહીંયા
ભાગ લેવા બાઇકરો આવે છે. વિવિધ ક્ષેત્રેથી બાઇકોની સંખ્યા તમે જોઈ શકો છો. આપણે એનું રિવ્યૂ લઈશું. મારી સાથે શું નામ આપનું? ધ્રુવેલ દવે, ક્યાંથી આપ પધારો છો? અમદાવાદથી આવ્યો. ખાસ શું તમે ખાસ કચ્છ માટે? અમે એકચ્યુઅલમાં આમ તો છેલ્લા 11 વર્ષથી આવું છું કચ્છમાં, પણ અત્યારે સ્પેશિયલ અહીંયા વાગડ ઉત્સવ હતો. રામજીભાઈ મેરિયા અને જગદીશભાઈ છે આપણા, એમણે મને કોલ કર્યો હતો કે 13, 14, 15 આવજો, આપણે 15 તારીખે ઉત્સવ છે અહીંયા વાગડ ઉત્સવ એકલ રણ ખાતે. એટલે મેં પછી પ્રોગ્રામ બનાવ્યો અને મારા ગ્રુપના જેટલા પણ રાઇડર છે બધાને જાણ કરી. તો બધાએ કીધું કે ચલો આપણે જઈએ વાગડ ઉત્સવ જોવા અને એકલ રણ માણતા આવીએ અને રોડ ટુ હેવનનો પણ મજા માણતા આવીએ. એટલે સ્પેશિયલ અમે આવ્યા છીએ. કેટલી સંખ્યામાં છે બાઇક? ટોટલ 20 બાઇક છે. મેમ્બર બધા અમદાવાદથી. હા, ખાસ તો કાર્યક્રમ માણવા તમે આવ્યો છો વાગડ ઉત્સવ. હા, આવું ક્યાંથી આમ હવે આવું જાગ્યું ત્યારથી કે આપણી લોકલ સંસ્કૃતિ કહેવાય એક તો, બરાબર છે ને. કચ્છ એટલે આપણા ગુજરાતનું સૌથી સારામાં સારી જગ્યા છે અને અહીંયા કચ્છમાં એટલું સારું સારું જોવાનું છે, જેમ કે રણ ઉત્સવ છે, વ્હાઇટ રણ છે. હવે આ એકલ રણ કેવું છે કે અહીંયા બહુ પબ્લિક આવતી નથી અને એકલ રણમાં તમે બાઇક લઈને એન્જોય કરી શકો છો. રહેવાની જગ્યા સારી છે અને કોઈ જાતનું અહીંયા ન્યુસન્સ થતું નથી, બરાબર છે. એકદમ મજા આવે એટલા માટે બધાને લઈને આવું છું અને એકદમ પીસ શાંતિ લાગે એટલા માટે હું લોકોને એ સંદેશ આપવા માંગુ છું કે અહીંયા ફરવા આવો, એકલ રણ ખાતે વાગડમાં આવો અને અહીંયા થોડુંક એક્સાઇટમેન્ટ વધે, પબ્લિક વધે અને અહીંયા બધાની જોડે આવક પણ વધે એ રીતનું કામ કરો અને અહીંયા બધા આગળ વધે એ રીતના તમે પ્રોત્સાહન આપો.